રોજગારી આપવામાં નિષ્ફળ ગઈ છે. બનાસકાંઠાનો મુદ્દો છે તે સંસદમાં ઉઠાવશે. મેં કહ્યું એમ એમને ત્યાં અહીંયા પ્રતિનિધિઓને સૌથી તો પહેલા મોકલવાની જરૂરિયાત હતી. આજે પણ નથી આવ્યા, માત્ર રાજનીતિ કરવા માટે આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ 1500 કરોડ રૂપિયાનું પેકેજ ભાજપની સરકારે જાહેર કર્યું છે. નરેન્દ્રભાઈ બીજા ત્રીજા દિવસે ગુજરાતમાં આવે છે ત્યારે રાહુલ બાબાને 10 દિવસે ટાઈમ મળે છે. આજ એમની સંવેદના બતાવે છે. અને હું કોંગ્રેસના આગેવાનને, રાહુલને, એમના પ્રમુખ ભરતસિંહજીને, એમના વિરોધ પક્ષના નેતાને તમામને પૂછવા માંગુ છું કે ભલે આનાથી ઓછું પણ જ્યાં પૂરની સ્થિતિ જે જિલ્લામાં જે તાલુકામાં આવી હોય ત્યારે તમે કેટલી સહાય કરેલી છે એ સાર્વજનિક રીતે તમે ગુજરાતની જનતાને જણાવો. અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય આ પ્રકારની સહાયો ઉદાર હાથે એ ભારતીય જનતા પાર્ટીએ જ કરી છે, કોંગ્રેસે ક્યારેય કરી નથી. આ બધા જ આંકડાઓ બોલે છે. એટલે માત્ર રાજનીતિ કરવા નીકળેલા લોકોને હું આ વસ્તુ કહેવા માંગુ છું. અને પ્રવાસની સફળતા, ભરતસિંહજી બોલ્યા છે કે આદરણીય રાહુલજીનો પ્રવાસ સફળ રહ્યો છે. શું એ પ્રવાસે આવ્યા હતા? એ પ્રવાસ સફળતા માટે આવ્યા હતા? એનો જવાબ એ ગુજરાતની જનતાને કોંગ્રેસ આપે. ઉત્તર ગુજરાત અને ગુજરાતની જનતા કોંગ્રેસના એના પ્રતિનિધિ તાહીમાં પોકારી ગઈ છે અને આવા સમયે પણ એમની સાથે રહ્યા નથી. એની અનુભૂતિ એ કરી રહ્યા છે. એ પ્રકારનો લોકરોષનો સામનો કોંગ્રેસે આગામી દિવસોમાં પણ કરવો પડશે. હાલાકી એમની ઉપર થયેલો પથ્થરમારો, એમની તપાસ એ રાજ્ય સરકારે મૂકી છે. આવી ઘટના ન બને એના માટે સરકાર ચિંતિત છે. હું પણ ઈચ્છું છું કે કોઈ પણ રાજકીય પાર્ટીનો આગેવાન આવે તો આ પ્રકારની ઘટના ન બનવી જોઈએ. એ પણ હું એના માટે પાર્ટી તરીકે દુઃખ વ્યક્ત કરું છું. એક બીજો વિષય તપાસના આદેશ આપી દીધા છે. માનનીય મુખ્યમંત્રી શ્રી, ડેપ્યુટી સીએમ અને ગૃહમંત્રી પણ અમે બંને હમણાં જ સાથે હતા. મારી હાજરીમાં જ એમણે તપાસના આદેશો આપ્યા છે. સંપૂર્ણ તટસ્થતાથી આમની તપાસ થાય એના માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર કટિબદ્ધ છે. પણ કેટલાક સવાલો એમાં એવા ઉઠે છે કે હાઈ સિક્યુરિટીમાં જે નેતા હોય છે એમણે હંમેશા સિક્યુરિટીને ફોલો કરવાનું હોય છે. શેના માટે મને ખબર નહીં કે જે પ્રકારની એમને કાર મળે છે બુલેટ પ્રૂફ, એ કારમાં કેમ ન બેઠા અને પ્રાઇવેટ કારમાં કેમ બેઠા? આ પણ એક સવાલના ઘેરામાં છે. રાહુલ ગાંધી જેવા નેતાને હું પણ વિનંતી કરું છું કે આપની સિક્યુરિટીને જોઈ અને આપે ક્યારેય એ બુલેટ પ્રૂફ કાર સિવાય બેસવું ન જોઈએ. એમના કોંગ્રેસના આગેવાનોએ પણ એમના નેતાની ચિંતા કરવી જોઈએ, બલકે આગ્રહ કરવો જોઈએ કે તમે પ્રાઇવેટ કારમાં ન બેસો, તમે બુલેટ પ્રૂફ કારમાં બેસો. અરવિંદ કેજરીવાલ બી પ્રાઇવેટ કારમાં જ બેઠા હતા જ્યારે ગુજરાતનો પ્રવાસ કર્યો છે. રાહુલ ગાંધી તેમને વિશ્વાસ નથી ગુજરાતની સુરક્ષા ઉપર કે તેમને જે ગાડીઓ આપવામાં આવે છે. આવી આ પ્રકારની વાત મને એમ છે યોગ્ય એટલા માટે નથી કે આપણી સુરક્ષા કર્મીઓનું મનોબળ તૂટે. આ પ્રકારની વાત એ આપણે કોઈએ કરવી ન જોઈએ. જી જાનથી પોતાના ઘર બહાર છોડી અને સુરક્ષા કર્મીઓ એ સુરક્ષા માટે, આપણા નેતાઓ માટે ને દેશની જનતા માટે સીમાડાઓ પણ સુરક્ષિત રાખે છે. એક બીજો મુદ્દો કટ મારજો ને. બીજો વિષય પણ